નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી। અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો। બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં દિન પ્રતિદિન આગની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે। ક્યાંક કોઈ કંપનીમાં તો ક્યાંક કોઈ ભંગારના ગોડાઉનમાં છાસવારે આગની ઘટનાઓ સામે આવી રહી છે। આજરોજ ફરી એક આગની ઘટના સામે આવી હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ અમન માર્કેટના એક ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર અચાનકથી આગ ભભૂકી ઉઠી હતી અને આગને લઈ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા। આગની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને કરવામાં આવતા ડીપીએમસી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો। જો કે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। પાનોલી ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું। ભંગારના લીધે આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। અંદાજિત 2 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો હતો। જો કે દર વખતની જેમ ભંગાર ભરેલ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર અભી સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર।